લખતરના વિઠ્ઠલપરા ગામે શ્રી શક્તિમાં, શ્રી ખોડિયારમાં તથા બાવા બાપના નવનિર્માણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. લખતર તાલુકાના વિઠ્ઠલપરા ગામે ઉપદળા પરિવાર દ્વારા શ્રી શક્તિ માતાજી, શ્રી ખોડિયાર માતાજી તથા બાવા બાપના નવનિર્માણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિઠ્ઠલપરા ગામે ઉપદળા પરિવાર દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે, જેનું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રાગટ્ય, ગણપતિ પૂજન, મંડપ પૂજન, સ્થાપિત દેવ પૂજન, અગ્નિ સ્થાપન, માતાજીનું સામયું, ધ્વજારોહણ, વિષ્ણુયાંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પીપળી રામદેવ પીર મંદિરના મહંત શ્રી વાસુદેવ મહારાજ સહિતના સંતો મહંતોનું સામયું કરવામાં આવ્યું હતું. જેમાં 117 યજમાનોએ યજ્ઞનો લાભ લીધો હતો. જેમાં મુખ્ય યજમાન તરીકે ઉપદળા સુખાભાઈ અમરાભાઈએ લાભ લીધો હતો. જ્યારે યજ્ઞના આચાર્ય પદે શ્રી મહેશભાઈ પરશુરામભાઈ શુકલ કુડવાળા દ્વારા મંત્રોચ્ચાર વિધિથી યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી તથા 51 બહેનો દ્વારા માતાજીની મૂર્તિ પર જળાભિષેક કરવામાં આવ્યો હતો. સાથે માતાજીની ભવ્ય નગર યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં સંતો મહંતો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ઉપદળા પરિવાર સહિત ગ્રામજનો જોડાયા હતા. તથા રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ માં ન્યૂઝ, જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.